જેમ શંકરાચાર્યએ કહ્યું ને કે મયા 85 તે રધિકમપનીતે તું એસી, 32 વર્ષની ઉંમર સુધી એ રહ્યા, પણ એમને એવું કહ્યું કે મયા 85 તે મેં 85 વર્ષની મારી ઉંમર વીતી ગઈ છે. એવું કેમ કહ્યું હશે? એટલે કે 85% મારી જિંદગી એમાં ગઈ. એમને પણ ટકાની ગણતરી આવડતી હતી. એટલે અહીંયા કહ્યું કે અહીંયા પણ કે આ યુવાન છે પણ એમનામાં જ્ઞાન છે. અને એમણે શૌનક ઋષિએ નમ્ર બની અને એમને કહ્યું કે કથામૃત રસા સ્વાદ કુશલ, કારણ કે તમે કથાનું જે અમૃત છે એનું રસપાન કરાવવામાં બહુ જ કુશળ છો. કારણ કે દરેકની શૈલી હોય, અલગ અલગ શૈલી હોય. તો એટલે અહીંયા ભલે મોટી ઉંમરના હોવા છતાં એમને માન આપ્યું સૂતજીને કે તમે કથારૂપી જે અમૃત છે એનું પાન કરાવવામાં અત્યંત કુશળ છો. અને પછી એ વયોવૃદ્ધ હોવા છતાં પણ નમ્ર બનીને કહે છે કે અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાયી કથાસારમ મમ કર્ણ રસાયનમ. અમારા કાનમાં રસાયણ